મારું નામ રૂપેશ મકવાણા છે અને હું અલ્ટ્રા રનર છું અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છું. આવનારા સમયમાં એટલે કે આ 22 સપ્ટેમ્બરે હું સોમનાથથી પશુપતિનાથ રનિંગ કરવાનો છું, જે 2300 મીટરની યાત્રા છે. જે યાત્રા આજના યુવાનોને ડેડિકેટ છે કે આપણું જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રના સ્વામી વિવેકાનંદજી એવું કહેતા કે કોઈ રાષ્ટ્રને મજબૂત કરવું હોય તો યુવાધનને મજબૂત કરવું પડે, અને જો યુવાધન મજબૂત હોય તો રાષ્ટ્ર મજબૂત થાય. તો બસ એ જ વિચારધારાને આગળ વધારતા આજના યુવાધનને વ્યસન મુક્ત કરી, આજના યુવાધનને માનસિક શારીરિક રીતે મજબૂત કરી, અને જે નાના બાળકો છે, જે દેશના આવનારા ભવિષ્ય છે, જે મોબાઈલ વગર ખાવાનું નથી ખાતા, કે એવા બાળકોને મોબાઈલથી મુક્ત કરી આધ્યાત્મિક સાથે જોડવાની આ એક આખી સફર છે. અને આ જે દોડ છે એ માત્ર સોમનાથથી પશુપતિનાથ એટલું જ નહીં, પણ આ દોડ આજના યુવાનોને આધ્યાત્મિક સાથે જોડવાની દોડ છે. આ દોડ એ રાષ્ટ્રના યુવાનોને મજબૂત બનાવવાની છે. આ દોડ આજના જે યુવાનો છે એને વ્યસન મુક્ત, શારીરિક મજબૂત, માનસિક મજબૂત કરવાની છે, અને રાષ્ટ્રને વિશ્વ સત્તા પર લાવવાની આ દોડ છે. મોનાર્ક યુનિવર્સિટી અને ટેક્સપિન કંપની છે, જેના દ્વારા મને આર્થિક સહયોગ થઈ રહ્યો છે. જેની સાથે સાથે અમારી સાથે એક ગાડી છે જેમાં હું દોડવાનો છું, અને મારી સાથે આખી ટીમ છે, અને આની સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ પણ આ બની રહ્યો છે. એટલે જે અમે દોડવાના છીએ તો એના અમુક ક્રાઇટેરિયા છે, જેમ કે ફોટો દર 15 મિનિટે, કલાકે વિડીયો, તો એ બધું મારી ટીમ મેનેજ કરશે. એટલે એક ગાડી છે, 3 મારા સહયોગી છે, અને હું રનિંગ કરવાનો છું. જી બિલકુલ, આ પહેલાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મારા નામે છે, જેમાં 6000 કિલોમીટર રનિંગ કરી હતી. જે સુવર્ણ ચતુર્ભુજ માર્ગ આપણો કહેવાય છે, અટલ બિહારી વાજપેયી સાહેબે બનાવ્યો હતો, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, જેને જોડતો. એ 99 દિવસનો ટાર્ગેટ હતો, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મને મળ્યો હતો, જેને અમે બ્રેક કરી 88 દિવસ 1 કલાક ને 28 મિનિટમાં પૂર્ણ કર્યું. તેના સિવાય જ્યારે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે સરકાર ઉજવતી હતી, ત્યારે એને ડેડિકેટ કર્યું, અને 75 કલાક સતત દોડી 375 કિલોમીટર કવર કરી રાષ્ટ્રને ડેડિકેટ કર્યું છે. એ પણ વર્લ્ડ રેકોર્ડ છે, અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન છે. સાથે રાખવા માટે અમારી પાસે જેમ કે પ્રોટીનનો બધા સાધન છે, જેમ કે ડ્રાય ફ્રૂટ થઈ ગયા, કે જે ત્યાંથી પ્રોટીન આપણને પૂરું પડી શકતું હોય, તો એવા ડ્રાય ફ્રૂટ કે પ્રોટીન પાવડર કે એ બધું થઈ ગયું. એની સાથે સાથે અમારી જે શૂઝની કીટ છે, મેન શૂઝ છે, કારણ કે આટલું બધું દોડવાનું એટલે સાથે પગને પણ પ્રોટેક્ટ કરવું બહુ જરૂરી છે. તો શૂઝ હોય છે, અને એવી બસ નોર્મલી જે વસ્તુ જીવન જરૂરિયાત છે એવી બધી સાથે હોય છે. દિવસમાં કેટલા કિલોમીટર દોડવાનું છે ટાર્ગેટ? દિવસમાં અમારો ટાર્ગેટ 80 થી 90 કિલોમીટરનો છે, અને આ 2300 કિલોમીટર છે. 35 દિવસનો ટાર્ગેટ છે.